આજે આપણે તે ચેતવણીરૂપ શ્લોક જોઈશું જે સમજાવે છે કે મનુષ્યની બુદ્ધિ કેવી રીતે ભ્રમિત થાય છે। ભગવાન અહીં એક સુંદર ઉદાહરણ દ્વારા સમજાવે છે કે નાની અમસ્તી ભૂલ પણ કેવી રીતે આપણને ધ્યેયથી ભટકાવી શકે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે શ્લોક 66માં આપણે જોયું કે જેનું મન વશમાં નથી તેને જ્ઞાન, ભાવના કે શાંતિ મળતી નથી અને શાંતિ વગર સુખ અશક્ય છે। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 67 જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ ભટકવાનું શરૂ ક્યાંથી થાય છે અને એક નાનકડી ઇન્દ્રિય કેવી રીતે આખા મન પર કબજો કરી લે છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક ઇન્દ્રિયાણા હિ ચરતા યન્મનોલનું વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞા વાયુર્નાવ મીવાંભસી 67 2. સરળ ગુજરાતી અર્થ શ્રી ભગવાન બોલ્યા, કારણ કે વિષયોમાં વિચરણ કરતી ઇન્દ્રિયોમાં જે ઇન્દ્રિય સાથે મન જોડાયેલું રહે છે તે એક જ ઇન્દ્રિય આ મનુષ્યની બુદ્ધિને એવી રીતે હરી લે છે જેમ પવન પાણીમાં રહેલી નૌકાને હોડીને હરી લે છે, ભટકાવી દે છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. બુદ્ધિને કોણ હરી લે છે? જવાબ: યન્મનોલનું વિધીયતે જે ઇન્દ્રિયની પાછળ મન પરોવાયેલું રહે છે તે ઇન્દ્રિય। 2. ભગવાન અહીં કયું ઉદાહરણ આપે છે? જવાબ: વાયુર્નાવ મીવાંભસી જેમ પવન પાણીમાં હોડીને ખેંચી જાય છે તેમ। 3. બુદ્ધિ હરાવવી એટલે શું? જવાબ: સાચા અને ખોટાનો વિવેક ખોઈ બેસવો। 4. શું બધી ઇન્દ્રિયોનું ભટકવું જરૂરી છે? જવાબ: ના, ભગવાન કહે છે કે જો માત્ર એક જ ઇન્દ્રિય મનને ખેંચી જાય તો તે પણ બુદ્ધિનો નાશ કરવા માટે પૂરતી છે। 5. અંભસી એટલે શું? જવાબ: પાણીમાં। 6. આ શ્લોક કઈ સાવધાની રાખવાનું કહે છે? જવાબ: કે ઇન્દ્રિયો જ્યારે વિષયોમાં વિચરે ત્યારે મનને તેની સાથે જોડાવા ન દેવું। 7. મન અને ઇન્દ્રિય વચ્ચેનો સંબંધ શું છે? જવાબ: ઇન્દ્રિયો રસ્તો બતાવે છે પણ મન જો તેમાં ભળે તો જ તે પ્રબળ બને છે। 8. પવન અને હોડીનું રૂપક શું સમજાવે છે? જવાબ: જેમ તોફાની પવન હોડીને કાબૂ બહાર કરી નાખે છે તેમ વિષયો બુદ્ધિને દિશાહીન કરી નાખે છે। 9. સાધકે ક્યારે જાગૃત રહેવું જોઈએ? જવાબ: જ્યારે ઇન્દ્રિયો પોતાના વિષયો જોવું, સાંભળવું, સ્વાદ વગેરેમાં વ્યસ્ત હોય ત્યારે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 67મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ 1. એકાગ્રતા અને સાવધાની ફોકસ એન્ડ વિજિલન્સ જીવનમાં સફળ થવા માટે એકાગ્રતા જરૂરી છે પણ આપણી ઇન્દ્રિયો આપણને સતત બહાર ખેંચે છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે એ બાબતે સજાગ રહીએ કે આપણું મન કઈ ઇન્દ્રિય પાછળ દોડી રહ્યું છે। જો આપણે આપણી બુદ્ધિને સુરક્ષિત રાખવી હોય તો મનને ઇન્દ્રિયોના વહેણમાં વહી જતું અટકાવવું પડશે। 2. નાની નબળાઈનો પ્રભાવ ધી ઇમ્પેક્ટ ઓફ અ સિંગલ વીકનેસ જેમ જહાજમાં પડેલું એક નાનું કાણું તેને ડૂબાડવા માટે પૂરતું છે તેમ એક ખરાબ ટેવ કે એક વિષયમાં લાગેલી આસક્તિ આખા વ્યક્તિત્વને નષ્ટ કરી શકે છે। જીવનનો ઉદ્દેશ આપણી દરેક નબળાઈ પર કામ કરવાનો હોવો જોઈએ। આપણે એવું ન વિચારવું જોઈએ કે હું તો બધું સારું કરું છું, આ એક જ ખોટી આદત છે, તે એક આદત જ પતન માટે કાફી છે। 3. મનનું સુકાન સંભાળવું સ્ટીયરિંગ ધ માઇન્ડ જીવન એ દરિયો છે અને આપણું મન હોડી છે। જો આપણે બુદ્ધિરૂપી સુકાન સ્ટીયરિંગ છોડી દઈશું તો વિષયોરૂપી પવન આપણને ક્યાંય ફેંકી દેશે। જીવનનો ઉદ્દેશ આપણી બુદ્ધિને એટલી સક્ષમ બનાવવાનો છે કે ગમે તેવા આકર્ષણો કે પ્રલોભનોના પવન આવે પણ આપણી હોડી લક્ષ્ય તરફ જ આગળ વધે। નિષ્કર્ષ ટૂંકમાં 1. ઇન્દ્રિયો પાછળ દોડતું મન મનુષ્યના વિવેકનો નાશ કરે છે। 2. પવન જેમ નૌકાને ભટકાવી દે છે તેમ વિષય વાસનાઓ બુદ્ધિને ભટકાવી દે છે। 3. જાગૃત રહીને મનને ઇન્દ્રિયોના ગુલામ બનતા અટકાવવું એ જ સાચી સાધના છે। આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા આવતીકાલે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 68 જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્થિતપ્રજ્ઞ લક્ષણોનો ઉપસંહાર કરતા ફરી એકવાર ઇન્દ્રિય નિગ્રહ પર ભાર મૂકશે અને આ વિષયને દ્રઢ કરશે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।